કારોબાર બાદ સેન્સેક્સમાં અંદાજે 400 પોઈન્ટ્સની તેજી આપણને જોવા મળી. તો નિફ્ટીની જો વાત કરીએ 125 પોઈન્ટ્સની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદારી જોવા મળી. વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે. નીરજ, તેજી આવી છે આજે બજારમાં, શું ખાસ કારણ જોવા મળ્યું છે આજના દિવસે? તો સપ્તાહનો આજે બીજો દિવસ અને સપ્તાહના સતત બીજા દિવસે આજે બજારની અંદર આપણને તેજી જોવા મળી છે. ખાસ કરીને આજે નિફ્ટીમાં આપણને દિવસ દરમિયાન 24,700 ઉપર એક ડિસાઇસિવ કારોબાર જોવા મળ્યો, પરંતુ ક્લોઝિંગ ત્યાંથી થોડું નીચે આપણને આવતું જોવા મળ્યું છે. સેન્સેક્સમાં પણ આજે લગભગ આપણને 350 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો, પરંતુ નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આજે ખાસ મહત્વનું છે, કારણ કે આપણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ કે 50,800નું લેવલ નિફ્ટી બેંકની અંદર પાર નથી થતું. આજે એની ઉપર એક ડિસાઇસિવ કારોબાર પણ જોવા મળ્યો અને ત્યાં ક્લોઝિંગ પણ આ ઉપરાંત તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે સારી એવી તેજી જોવા મળી, કારણ કે સ્ટોક સ્પેસિફિક એક્શન આજે ત્યાં આગળ વધારે હતા. આજના દિવસે જો તમે ખાસ કરીને સેક્ટરની વાત કરશો તો આજે તમને ખાસ કરીને PSU બેંકની અંદર એક સારી એવી તેજી જોવા મળી. ફિન નિફ્ટીની એક્સપાયરી હતી એ પણ પોઝિટિવ રહેતી જોવા મળી છે, અને ખાસ કરીને IT અને ફાર્મામાં પણ એક તેજી સાથેનો જ કારોબાર જોવા મળ્યો. માત્ર FMCG અને મીડિયા સેક્ટર એવું હતું કે જ્યાં આગળ આજે તમને થોડું ઘણું દબાણ બનતું દેખાયું છે, બાકી તમામ સેક્ટર આજે પોઝિટિવિટી સાથે બંધ થયા હતા. નિફ્ટીના વધનારા સ્ટોક્સની વાત કરી લઈએ તો ખાસ કરીને આજે HDFC લાઈફ, SBI લાઈફમાં એક સારી એવી તેજી આવતી જોવા મળી, અને ઓવરઓલ આજે તમામ ઇન્સ્યોરન્સ સ્ટોક સારી એવી તેજીમાં હતા. આ ઉપરાંત તમને બજાજ ફિન્સોમાં પણ એક તેજી આવતી જોવા મળી, ને ઇન્ડસઇન્ડ બેંકમાં એક સમાચારને પગલે આપણે આજે એક સારી એવી તેજી સાથે બંધ થયો છે. જે સ્ટોકની અંદર ઘટાડો આવ્યો છે એની અંદર ભારતીય એરટેલનો એક સમાવેશ થાય છે. આ ઉપરાંત ONGCની અંદર પણ આજે તમને થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ અને સિપ્લાએ પણ થોડા દબાણ સાથેનું કામકાજ દર્શાવ્યું છે. મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરશો તો તમને ત્યાં પૂનાવાલા ફાઇનાન્સની અંદર આજે સારી એવી તેજી જોવા મળી 60%. આ ઉપરાંત ટોરેન્ટ પાવર, JSW એનર્જી, યુનિયન બેંક એક ફ્રન્ટ રનર રહ્યા હતા, પરંતુ જે ઘટાડો આજે જોવા મળ્યો એમાં આજે પણ મઝગાંવ ડોકની અંદર એક આપણને કરેક્શન વધતું જોવા મળ્યું છે. જો સ્ટોક લગભગ 9% જેટલો વધ્યો છે. આ ઉપરાંત તમને પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓઇલ ઇન્ડિયા અને સન ટીવી જેવા કાઉન્ટર પણ ઘટાડા સાથે બંધ થયા છે. પરંતુ આજના દિવસનું ક્લોઝિંગ ખાસ મહત્વનું રહેવાનું છે, કારણ કે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જે રેઝિસ્ટન્સ છે એને આજે પાર કરીને આપણને થોડું ક્લોઝિંગ જોવા મળ્યું છે. ડિસાઇસિવ ક્લોઝિંગ જો કે ન કહી શકાય આને, પરંતુ આની ઉપરનું ક્લોઝિંગ હવે અહીંયાથી એ જ સંકેત આપે છે કે આવનારા દિવસમાં આપણને ફરી એક વખત ઉપરની તરફનો કારોબાર જોવા મળી શકે છે. જી નીરજ, આભાર આપનો જોડાવા માટે અને માર્કેટની અપડેટ આપવા માટે. તો આગળ વધીએ અને હવે વાત કરીએ કોલકાતાના રેપ અને મર્ડર કેસ બાદ સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં ડોક્ટર અને સ્વાસ્થ્યના કર્મચારીઓની સુરક્ષા માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરી દીધું છે. આ ટાસ્ક ફોર્સમાં 10 સભ્યો રહેશે. ટાસ્ક ફોર્સ 3 સપ્તાહની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. અને આના ઉપર વધુ વિગતો લઈએ. संवाददाता असीम मनचंद अपनी साथ जुड़ाई गया है इनकी पास थी. असीम जी, सुप्रीम कोर्ट ने कलकत्ता मर्डर केस में क्या क्या अब तक कहा है और टास्क फोर्स में कौन कौन होगा शामिल? कोलकाता रेप केस मामले का सुप्रीम कोर्ट ने खुद से संज्ञान लिया था और आज इस मामले की सुनवाई की. सुनवाई के दौरान सुप्रीम कोर्ट ने कहा कि ये सिर्फ रेप से जुड़ा हुआ मामला नहीं है, ये डॉक्टरों की सुरक्षा से जुड़ा हुआ मामला भी है. इसके लिए सुप्रीम कोर्ट ने एक नेशनल टास्क फोर्स बनाने का फैसला किया है. 10 सदस्यों की ये नेशनल टास्क फोर्स एक राष्ट्रीय प्रोटोकॉल बनाने के ऊपर काम करेगी कि किस तरह से डॉक्टरों को सुरक्षा दी जा सकती है. ये 3 हफ्ते के अंदर नेशनल टास्क फोर्स अपनी रिपोर्ट सुप्रीम कोर्ट को देगी. इसके साथ साथ सुप्रीम कोर्ट ने कोलकाता पुलिस को भी फटकार लगाई. कोलकाता पुलिस से पूछा कि आपने FIR दर्ज करने में देरी क्यों की और क्यों जो आपने जो क्राइम सीन है उसको क्यों नहीं आपने संरक्षित किया. तो अब सुप्रीम कोर्ट ने जो CBI है उससे भी स्टेटस रिपोर्ट तलब की है. अगले शुक्रवार तक CBI अपनी स्टेटस रिपोर्ट सुप्रीम कोर्ट के सामने रखेगा. सुप्रीम कोर्ट ने डॉक्टरों के हड़ताल खत्म करके वापस काम पर लौटने की भी अपील की. सुप्रीम कोर्ट ने कहा कि अब आपकी सुरक्षा हमारा जिम्मा है. अब सुप्रीम कोर्ट इस पूरे मामले की सुनवाई 23 अगस्त को करेगा. जी असीम जी, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी डिटेल्स हमें देने के लिए. तो कलकत्ता रेप અને મર્ડર કેસને લઈને બંગાળમાં વિરોધ વધી રહ્યો છે. આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ સાથે CBIએ આજે પણ 5મા દિવસે પૂછપરછ કરી રહી છે. ગઈકાલે સંદીપ ઘોષ સાથે CBIએ 13 કલાક સુધી પૂછપરછ કરી હતી. તો સંદીપ ઘોષ ઉપર કલકત્તા પોલીસે FIR પણ નોંધી છે. કલકત્તા પોલીસે IAS દેબલ કુમાર ઘોષની ફરિયાદ પર પણ ભ્રષ્ટાચારનો મામલો નોંધ્યો છે. ત્યારે બીજી બાજુ
ટ્રેની ડોક્ટર સાથે રેપ અને મર્ડરના આરોપી સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોસે કોલકાતા મામલાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી. તો કોલકાતામાં તબીબ યુવતી સાથે બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે અને જેને લઈને અખિલ ભારતીય સંસ્કૃતિ દળ દ્વારા અમદાવાદ શહેરના પાલડી વિસ્તારથી લઈને ધરણીધર સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ ઘટનામાં કડક કાર્યવાહીની માંગ સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ઉશ્કેરણીજનક કન્ટેન્ટનું પ્રસારણ અટકાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. બંગાળની અંદર 31 વર્ષની ટ્રેની ડોક્ટર અને 2 વર્ષની નાની દીકરી ઉપર મેરઠમાં ભારતભરમાં આવી અનેક જગ્યાઓએ બહેન દીકરીઓ પર જે પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે, નિર્મમ હત્યા થઈ રહી છે, તેમની લાજ લૂંટી રહ્યા છે, તેમના સીલને ચૂથી રહ્યા છે, એ તત્વોની સામે ભારતભરમાં વિરાટ જનાક્રોશ છે. એ જનાક્રોશને વાચા આપવા માટે એ બાળાત્કારીઓને ફાંસીની સજા થાય અને જે કન્ટેન્ટ બાળાત્કાર કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે, મહાબેનની ઇજ્જત લૂંટવા માટે પ્રેરિત કરી રહ્યું છે, એ કન્ટેન્ટના નિર્માતાઓ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ આવે તેવી માંગણી અને લાગણી સાથે આજે વિરાટ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. કે રાજનીતિ એક અલગ પ્રશ્ન છે અને અમારી જેવી દીકરીઓની લાઈફ એ અલગ પ્રશ્ન છે. તો પ્લીઝ આના ઉપર તાત્કાલિક કોઈક ને કોઈક સોલ્યુશન્સ લાવો. જેમ કહેવાય કે ભગવાન એ બીજો ડોક્ટર છે અને એ તો પોતાના વર્ક પ્લેસ પર, કદાચ ઘરમાં તો આપણે ઓછો ટાઈમ હોઈએ અને વર્ક પ્લેસ પર વધારે ટાઈમ હોઈએ છીએ. એ જ પ્લેસ પર હવે જો સેફ એન્વાયરમેન્ટ નથી તો અમારું કદાચ ઘરના બહાર નીકળવું હવે અમને જોખમી લાગે છે. સાથે જ સુરતમાં પણ કલકત્તાની ઘટનાના પડઘા પડ્યા છે અને 5મે દિવસે વિરોધ જોવા મળ્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના વિદ્યાર્થીઓએ નવી સિવિલથી રેલી કાઢી. 500થી 700 જેટલા વિદ્યાર્થીઓએ આ રેલી કાઢીને કલેક્ટર ઓફિસ સુધી પહોંચી આવેદનપત્ર આપ્યું. કલકત્તામાં મેડિકલ સ્ટુડન્ટ સાથે બનેલી ઘટના બાદ દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સુરત મેડિકલ કોલેજ અને ખાસ કરીને સ્મીમેર કોલેજના તબીબો આજે રસ્તા પર ઉતર્યા છે, રેલી કાઢી રહ્યા છે અને જે પ્રકારે વિરોધ કરી રહ્યા છે. 2 કોલેજના વિદ્યાર્થીઓ ભેગા થઈ નવી સિવિલ હોસ્પિટલથી એક રેલી કાઢી છે. આપણી સાથે ઘણા બધા ડૉક્ટરો તો સીધા વાત કરીશું. આપનું નામ, શાના માટે રેલી? મારું નામ મૈત્રી છે, રેસિડેન્ટ છું અહીંયા અને રેલી એના માટે છે જે કોલકાતામાં ઘટના બની છે એ ફરીથી ના થાય અને જે એ રેસિડેન્ટ ડોક્ટર જોડે થયું છે એને બરાબરનો ન્યાય મળે અને જલ્દી મળે. બિલકુલ, અન્ય વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરીશું. આપનું નામ? આપનું નામ? જયશ્રી. જયશ્રી, રેલી કાઢી છે, શું છે વિરોધ? ન્યાય મળવો જોઈએ અને ડીલે ના હોવો જોઈએ, અત્યારે જ મળવો જોઈએ જે છે. અને જે એક્યુઝ છે એના ઉપર મોટાથી મોટી કાર્યવાહી થાય એના માટેની આ માગણી છે. એના ઉપર જે દરેક ડૉક્ટરો જે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે એને પૂરતી સેફટી મળે અને એના માટેનો કાયદો જલ્દી આવી શકે. અમારા જે ટીચર્સ છે, અમારી જે ફેકલ્ટી છે એ બધા કામ કરી જ રહ્યા છે. તો દર્દીઓને જોડે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી થઈ રહ્યું. એના માટે અમે લોકો અમારા જે ફેકલ્ટી છે એમને આભારી છે. મેડિકલ સ્ટુડન્ટ પોતાના મેડિકલ વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાને લઈને રોડ પર ઉતર્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. તો 5 દિવસથી તબીબો હડતાલ પર હોવાથી સુરત સહિત રાજ્યભરમાં દર્દીઓ દુઃખી થઈ રહ્યા છે. રાજ્યભરમાં તબીબો સતત 5 દિવસથી હડતાલ પર છે. હોસ્પિટલના કામકાજથી અળગા રહીને તબીબો કોલકાતાની ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. ડોક્ટર વગરની હોસ્પિટલોથી દર્દીઓના દર્દમાં વધારો થયો છે. હોસ્પિટલ દર્દીઓથી છલકાવા લાગી છે. સુરતમાં પણ દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં રોગચાળો વકર્યો છે ત્યારે જ ડોક્ટરોની હડતાલના કારણે દર્દીઓને કલાકો સુધી લાઇનમાં બેસવું પડે છે. ઓપીડી માટે લાંબી લાઇન લાગી રહી છે જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન છે. સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર સારવાર ન મળતા ગરીબ દર્દીઓને દર્દથી કણસવું પડી રહ્યું છે. કેટલાક દર્દીઓ તો ડોક્ટરની હડતાલથી કંટાળીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર બન્યા છે. દર્દીઓએ રોષ ઠાલવતા કહી રહ્યા છે કે હડતાલનું હથિયાર ઉગામી દર્દીઓ સાથે તબીબો મનમાની કરી રહ્યા છે. એક વ્યક્તિને ન્યાય અપાવવાના ચક્કરમાં તબીબો દર્દીઓ સાથે અન્યાય કરી રહ્યા છે. દર્દીઓ માટે ભગવાન રૂપ ડોક્ટર જ માનવતા ભૂલી ગયા છે. તો આ બાજુ મહારાષ્ટ્રના થાણેમાં પણ એક શર્મનાક ઘટના સામે આવી. બદલાપુરના એક પ્રખ્યાત સ્કૂલમાં
2 નાની બાળકીઓની સાથે જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. સ્કૂલના સફાઈ કર્મચારી પર બાથરૂમમાં 2 બાળકોની સાથે જાતીય સતામણી કરવાનો આરોપ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સ્કૂલે પણ સફાઈ કર્મીને કાઢી મૂક્યો છે અને 5 દિવસ સુધી સ્કૂલને બંધ કરી છે. જોકે આ ઘટનાના વિરોધમાં બદલાપુર સ્ટેશન ઉપર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. લોકોએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેકને જામ કરી દીધો. બદલાપુર રેલવે સ્ટેશન ઉપર અનેક લોકલ ટ્રેનને રોકી દેવામાં આવી હતી.